તો આજે આપણે આવ્યા છે મેરિયન બે અને એડિલેડ CBD થી મેરિયન બે લગભગ 4 કલાકની ડ્રાઈવ છે. તો સવારે 5 વાગ્યાથી ઘરેથી નીકળ્યા હતા આપણે અને અત્યારે પહોંચી ગયા છે મેરિયન બે. બહુ સ્ટ્રગલ કરી છે એક્ઝેક્ટ લુકઆઉટ શોધવા માટે. તો જેમ તમે જોયો રસ્તો એમ બહુ હાર્ડ રસ્તો હતો અહીંયા અને પહોંચી ગયા છે હાલ. ઓફિશિયલ કાર પાર્ક નહીં પણ ત્યાં ગાડી મૂકી દીધી છે. હવે અહીંયાથી આગળ રસ્તો કંઈક આવો અજીબ છે એટલે આપણે ગાડી મૂકીને ચાલતા નીકળ્યા છે. અને આ જો રસ્તો વેધર બહુ સારું છે આજે એટલે મજા આવશે. તમને બતાવીશું બીચ બધું અને અહીંયાના નજીકના જેટલા લુકઆઉટ હશે એ બધા લુકઆઉટ બી બતાવીશું. એક લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે એક રસ્તો ગ્રેટ ઓશિયન રોડ જેવો હતો કે જે એક બાજુ પર્વત હતા ને એક બાજુ દરિયો મસ્ત દેખાતો હતો અને જોડે રસ્તો ચાલતો હતો. તો એ લોકેશન ઉપર જવું છે આપણે. શોધ્યા છે આને લગભગ 1.5-2 વર્ષ પહેલા આવ્યા હતા એટલે યાદ નહીં એક્ઝેક્ટ લોકેશન. અને નેટવર્કના બહુ ઇસ્યુ છે અહીંયા એટલે શોધવું થોડું અઘરું છે પણ શોધી દઈશું. અત્યારે સૌથી બેસ્ટ લુકઆઉટ તો આપણને મળી ગયો છે તો એ રસ્તો શોધી દઈશું. અને બની રહેજો વ્લોગમાં. બહુ મજા આવવાની છે વ્લોગને થોડો બી સ્કીપ ના કરતા એન્ડ સ્ટે ટ્યુન. વેધર બહુ મસ્ત હતો ને અત્યારે ઓલમોસ્ટ બધી જગ્યાએ શિયાળો ચાલુ થયો એટલે અમારે ઓસ્ટ્રેલિયામાં ઉનાળો ચાલુ થયો હતો. બહુ જોરદાર તડકો કાઢ્યો હતો આજે અને જસ્ટ રિસેન્ટલી જ ઉનાળો ચાલુ થયો હતો. ગાડીમાં કેમેરો ભૂલી ગયા હતા આપણે એટલે મિત્રો આપણે ગયા હતા કેમેરો લેવા. પહેલાં જોવા આવ્યા હતા કે જો જગ્યા વર્થ હોય તો જ કેમેરો કાઢીએ પણ જગ્યા બહુ જોરદાર છે. અહીંથી આગળથી વ્યૂ બહુ જોરદાર આવે છે એટલે એ લોકો કેમેરો લેવા ગયા અને હું એન્જોય કરું છું વ્યૂને. આટલી લોંગ ડ્રાઈવ કર્યા પછી આટલું તો ડિઝર્વ કરું છું હું. નો કેમ્પિંગનો બોર્ડ માર્યું છે. અમુક જગ્યાએ જ અહીંયા કેમ્પિંગની પરમિશન છે. અમુક જગ્યાએ કેમ્પિંગની પરમિશન છે, અમુક જગ્યાએ કેમ્પિંગની પરમિશન નથી. અમુક જગ્યાએ તમે કેરેવાન લઈને આવો તો પાર્ક કરી શકો જ્યાં એના ઓફિશિયલ પાર્કિંગ હોય ત્યાં. દરેક જગ્યાએ ના લઈને જઈ શકો. પછી પેટ્રોલ પંપ જ્યાં તમે આખો વી જોયો જ્યાં મેઇન ટર્ન આવે છે ત્યાં જ એક લાસ્ટ સબબ છે ત્યાં નજીકમાં પેટ્રોલ પંપ હતો
ગાડીમાં આપણે ફૂલ પેટ્રોલ હતું એટલે લગભગ હજુ 150 કિલોમીટર જાય એવી છે, એટલે રિટર્નમાં પુરાઈ દઈશું. છેક ઘર સુધી તો રિટર્ન થઈ નહીં શક્યા, તો લગભગ 1 કિલોમીટર જેવું ચાલીને અંદર આવ્યા છીએ આપણે. અને ફર્સ્ટ લુકઆઉટ પહોંચી ગયો હતો આપણને. અને બહુ જ આવા તો બહુ લુકઆઉટ હતા અહીંયા આટલામાં. ઓછામાં ઓછા 15 જેવા લુકઆઉટ હશે આટલા. એમાંથી આપણે ફર્સ્ટ લુકઆઉટ ઉપર પહોંચી ગયા છે, તો બતાવીએ તમને. એથી કંઈક આવો નજારો છે આગળ. વીકડેઝમાં આવ્યા છે એટલે બહુ ક્વાઇટ છે. વીકેન્ડમાં આવ્યા હોય તો પબ્લિક હોત અહીંયા એન્જોય કરી બીચ. મિત્રો આપણા કેમેરો લઈને આયા નહીં હજુ સુધી. આવતા હતા પાછળ, એ લોકો પાછા જતા હતા અને હું આગળ આવતો હતો, એટલે આપણે પહોંચી ગયા. દૂર દૂર સુધી મારા સિવાય કોઈ હતા નહીં. દૂર દૂર સુધી ઘણા બધા કિલોમીટરો સુધી, દૂર સુધી કોઈ નહીં. લગભગ આપણા મિત્રો 1 કિલોમીટર પાછળ જ્યાં ગાડી પાર્ક કરી હતી ત્યાં ગયા હતા. એન્જોય કરીએ છીએ આપણે. સમર અને બીચ તો ખબર જ છે તમને. એક લાસ્ટ ટાઈમ બીચ તમે જોયો હશે, એલ્ડિંગા બીચનો આપણે વ્લોગ બનાવ્યો હતો, કેપ જાર્વિસ બીચ. લોકો બહુ નાવા મોકલે છે અંદર બીચમાં. બીચમાં જવાની બહુ મજા આવે છે. સારું બીચ ધીમે ધીમે ચાલુ થાય છે, ઊંડો થતો જાય છે, આગળ જઈએ. ગાડીએ છેક સુધી નીચે લઈ જવાય એવું હોય છે ત્યાં, એટલે મજા આવે છે. અહીંયા બીચ ઉપર નીચે તો આપણે જે લુકઆઉટ ઊભા હતા ત્યાંથી ઉતરવાનું તો કોઈ એક્ઝેક્ટ રસ્તો નહીં, પણ ઉપર ઉતરી શકીએ છીએ. મિત્રો આપણે આવી ગયા તો શાહરુખ અને સલમાન બંને. શાહરુખ જેકેટ પહેર્યો હતો, પવન બહુ જોરદાર ચડ્યો હતો એટલે. સલમાન
જા થોડો નજીક, કોઈ ચિંતા નહીં લે. થોડું આ બાજુ આવે. એ મામા કેવો અવાજ કરે ભાઈ. તો આપણે પહોંચી ગયા હતા બીજા લુકઆઉટ ઉપર. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને બહુ જોરદાર જગ્યા છે. એક્ઝેક્ટ આ જગ્યાએ પહોંચ્યા છે આપણે. અને પાછળ લુકઆઉટ તમને બતાવી દઉં. આપણા મિત્રો વ્યૂને એન્જોય કરે છે. ફોટો સેશન ચાલે છે અને પાછળ અહીંયા દૂર એક રસ્તો છે આખો. એ જે હું રસ્તો તમને કહેતો હતો ગ્રેટ ઓશિયન જેવો રસ્તો છે, એ રસ્તો છે અહીંયા પાછળ. તો એ બતાવી દઈએ તમને. બહુ સાયલેન્ટ બીચ છે, બહુ જોરદાર. અને ટાઈમ લઈને આવ્યા હોય તો ઘણા બધા અહીંયા નજીકમાં, જેમ મેં તમને કીધા કે લગભગ 15 જેવા લુકઆઉટ છે. તો બધા જોવાની મજા જ કંઈક અલગ છે. અને ઘણા ટાઈમ પછી એક ટુરિસ્ટ દેખાયા હતા આપણને. આપણી પાછળ આવે છે કપલ એક. તો જઈએ છે પેલા રસ્તા ઉપર હવે અને બતાવીએ છે તમને વ્યૂ આખો. એ રસ્તા ઉપરથી બહુ જોરદાર વ્યૂ આવે છે. તો જઈએ આગળ. સ્ટે ટ્યુન. કેટલા વાગે ચાલુ કરવાનું?
થર્ડ લુકઆઉટ ઉપર પહોંચી ગયા છે. હમણાં આપણે ત્યાં પાછળ ઊભા રહ્યા હતા અને આ રોડ ઉપર જેમ તમે રોડ જોયો એમ આ રોડ ઉપર આપણે આવ્યા. આગળ કાર અહીંયા પાર્ક કરી દીધી છે. પાર્કિંગ તો અહીંયા આ રીતના બનાવેલા છે અહીંયા, અને અહીંયા કાર આપણી પાર્ક કરી દીધી છે. અને અહીંયા છે આપણું લોકેશન. આ છે નેક્સ્ટ આપણો લુકઆઉટ. તો આખો રસ્તો એવો છે સેમ ટુ સેમ ગ્રેટ ઓશિયન જેવો. એટલે સાઉથ ઓસ્ટ્રેલિયામાં જો કોઈ ગ્રેટ ઓશિયનની વાઇબ લેવા માંગતા હોય તો આ રસ્તા ઉપર આવજો જરૂર. તો તમને એક્ઝેક્ટ ગ્રેટ ઓશિયનની વાઇબ આવશે અહીંયા. ગ્રેટ ઓશિયન તો ગ્રેટ ઓશિયન જ છે, પણ ગ્રેટ ઓશિયનની એક વાઇબ સાઉથ ઓસ્ટ્રેલિયામાં બેઠા બેઠા તમારે લેવી હોય તો તમે અહીંયા આવી શકો છો. રોડ સારો છે, કમ્પ્લેટ દરિયાને અડીને ચાલતો હોય એવો રોડ છે, જે તમે મારી પાછળ જોઈ શકો છો. એનો રોડ જે દેખાય છે. અને અહીંયા આપણું લોકેશન એવું. સિનેમેટિક શોટ એક મસ્ત લઈ લઈએ. વર્લ્ડમાં કદાચ સૌથી વધારે બીચ વાળી કોઈ કન્ટ્રી હશે તો એમાં ઓસ્ટ્રેલિયાનું નામ આવતું હશે. તમે ઓસ્ટ્રેલિયામાં એટલા બધા બીચ છે, અને મોટા ભાગના બીચોમાં જેટી બનાવેલી છે. અહીંયા જેટી આગળના બીચમાં એક હતી, એક લુકઆઉટ, પણ એ થોડો અવળું જવું પડતું હતું આપણે, એટલે એને ઇગ્નોર કરીને આપણે આ બાજુ આવ્યા. લાસ્ટ ટાઈમ અમે આવ્યા ને ત્યારે અહીંયા અમુક વાર કેવું સિઝન હોય, આપણે રહી કહીએ ને એની સિઝન હોય તો આખા યલો થઈ જાય આ ખેતરો બધા. અને અમુક સિઝનમાં આવીએ તો જેમ કે પેલું હેન્ડ ઓફ તમે જોયું હતું એમ આખી રેડ ટ્રીઝ દેખાય છે, યલો ટ્રીઝ દેખાય છે, ઓરેન્જ દેખાય છે. તો અત્યારે ઉનાળામાં આપણે આવ્યા છીએ. ઉનાળામાં એક બીચની મજા જ કંઈક અલગ છે. એટલે તો જઈશું. એક સેકન્ડ વેલી કરીને બીચ છે, ત્યાં બી જવું છે. ત્યાં કોઈ સારો વીકેન્ડ મળશે તો આપણે જઈશું ત્યાં. આજે આ રસ્તા ઉપર આપણે કન્ટિન્યુ જઈએ આગળ. હવે અહીંથી સીધું જવાનું ઓલા પણ ત્યાં સ્પોટ આવશે. આ તો
બધા નાના નાના બચુડિયા કશું ના થાય. I knew I'd find you here. You always leave when you can't feel. You tell me to leave you alone. I'm just gonna disconnect your number.